નમસ્કાર, ન્યૂઝ કેપિટલના મોર્નિંગ અપડેટ્સમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજની મુખ્ય અપડેટ્સ પર. આજે બીએપીએસ દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. બીએપીએસના 1 લાખ રજિસ્ટર્ડ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસના અવસરે દશકોથી સેવા આપનાર કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવશે. બનાસકાંઠાની બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનના પદને લઈને ચૂંટણી યોજાશે. 4 મહિના પહેલા ટર્મ પૂર્ણ થઈ હતી, ત્યારબાદ હવે ચૂંટણી યોજાઈ રહી છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ન્યાય સેતુ ન્યૂઝ લેટર ઓફ ગુજરાત હાઈકોર્ટનું લોકાર્પણ કરશે. સાથે જ 21 કોર્ટના બિલ્ડિંગ, એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, આઈટી સેલ બિલ્ડિંગ અને ન્યૂ રિક્રિએશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આવા જ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો અને ફોલો કરો ન્યૂઝ કેપિટલ.